તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારમાં ઉઠી ગયો હું, બાઈકવામાં 11 થવા આવ્યા છે. નહીં ધોઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયા. હવે આજ તો રવિવાર છે અને આજ ઘરે જમણવાર છે, એટલે આજે અમે રજા રાખી અને રવિવારે છે, બે ભેગું છે. અને અત્યારે જો પ્રિયા કાચ સાફ કરવાની તૈયારી, કાચ સાફ કરે. તો જમવામાં શું છે આજે? શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે આજે. તો ચાલો હવે અહીંયા બેઠા ઘડીક વાર, પછી આવું નીકળીએ થોડીક વાર આપણે બજારે. તો અહીંયા જમવાનું બને, જોઈએ કઈ કેરીનો સંભારો, ડુંગળીનો સંભારો, અહીંયા પૂરી, પછી અહીંયા ખમણ ને ચટણી, અને હજી આ ફ્રીજમાં શ્રીખંડ, એટલું કંઈક આઈટમ છે. અને દાળ ભાત શાક, પછી વેફર દેવું, વેફર જ છે, વેફર દેવું. અને અહીંયા હજી દાળ બને કટિંગ. અહીંયા થાળી ભરાઈ છે બધાની, બધા ટેન્ટ નહીં પડે, પેલા જણની ભરા. તો પ્રિયા થાળીમાં પીરશે બધા. અત્યારે આવ્યા જોશીપુરા, મામાની છોકરી જમવા આવી હતી, તો એને મૂકવા આવ્યા. હું ને પ્રિયા બે મૂકવા આવ્યા. તો પ્રિયા અહીં ઊભી છે. હવે અંદર જામફળ છે ને, તો મોટા મોટા જામફળ લઈને આવે. તો ચાલો હવે નીકળીએ પાછા ઘરે. હવે ઘરે જઈને સૂઈ જાય. સુવાનું રૂમ નથી, સુવાનું. અને કંઈક દેવા જામફળ લઈને આવી પ્રિયા. કેવડા જામફળ છે, આવડા જામફળ થયા. અત્યારે બજારે જાઉં છું, ઘરે કંઈ કામ નથી ને હાવ ફ્રી બેઠા. એના કરતાં બજારે બેઠા એટલે લગભગ કોક રમતું હોય છે. ચાલો જોઈએ હવે ત્યાં જઈને. અહીંયા પાછળ તો અહીંયા 3 જણા, 1 2 અને 3. આ તમે શું રમો? હોકી ગેડી. તો આપણે હોકી ગેડી રમે. આમાં કરવાનું કઈ ન, હા એમ મારી. અને આ ઘર, હા એક દડી અડે તો એ આઉટ, અને કેચ થઈ જાય તો એ આઉટ ને. ઈ પકડી લઈ અને ટૂંકમાં તમે મારવા ગયા હોય ને, ઈ આવીને ડાયરેક્ટ આમ અડી લે ને, એટલે અમારદાર. તો આવું કંઈક આ બધા રમે અહીંયા. મારો દા આવ્યો એટલે હું રમતો નતો, પણ આ 1 2 ને 1 આ જો આ ભાઈ અહીંયા હે ને, આ ભાઈ એક હતો. એમાં મને આણીએ કીધું કે પેલા દા દેવો હોય, ઓલા રમવું હોય ને તો પેલા દા દેવો પડશે. મેં દા દીધો એને, દા દીધો ને તો અહીંયા પહેલી વારમાં આઉટ કરી દીધો મેં. અને હવે આનો વારો આવી ગયો. ચાલો કયું આમ દોડ્યા થયો. કઈ કામ નથી, એમને બેઠા છીએ ફ્રી. આમ સાયકલ ઉપર આમ પગ રાખીને. તો ચાલો બેઠા થોડીક વાર, પછી નીકળીએ ઘર બાજુ ને. ઘર બાજુ જાય. આજ તો પાછા અત્યારે મહેમાન આવે એમ છે. તો મહેમાન આવી જાય પછી લગભગ ભવનાથ જવાનો પ્રોગ્રામ છે. તો ભવનાથ જઈ આવીશું. મેળ આવીશે તો વહેલા નવરા થઈ જાય બધા. તો ચાલો આજ ભવનાથને કંઈક વ્યૂ બતાવી. જો જવાનું થશે તોની વાત છે ભાઈ, બાકી તો ફાઇનલ નથી. તો ચાલો હવે અત્યારે ટેકાવીએ અહીંયા. તો મહેમાનની બધા આવી ગયા છે અને જમી લીધું, બધું થઈ ગયું. તો અત્યારે પ્લાન છે કે ભવનાથ જવાનું. જો કે મેં તમને વિડીયોમાં કીધું હતું આગળ કે ભવનાથ જવાનું થાય. તો વાગ્યા છે અત્યારે 10 ને નીકળીએ અત્યારે ભવનાથ. તો ચાલો અત્યારે ફાસ્ટ નીકળી જ જાય, કારણ કે હું જ અત્યારે છેલ્લો છું, બાકી બધા તો નીચે ઉતરી ગયા છે. તો ચાલો હવે નીકળીએ ભવનાથ. વાગવામાં 10 થઈ ગયા.
તો મોડું મોડું થઈ જાય. પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર અહીંયા રખડી લઈએ, બધી મજા કરી લઈએ. તો ચાલો બ્લોગ એન્જોય કરો. અત્યારે અમે બધા આવી ગયા છીએ, 6 જણા આવ્યા ટોટલ. તો ચાલો બધા હવે રખડી લઈએ ને એન્જોય કરીએ. તો આ બ્લોગ તમે પણ એન્જોય કરો. તો અહીંયા છે ડાયનોસોર વાળી રાઈડ, એક છે અહીંયા ઓલા બ્રેક ડાન્સ કહેવાય કે એ, પછી અહીંયા ચકડોળ છે, અને અહીંયા બધી અલગ અલગ આઈટમો. જો આમાં પાછળની સાઈડ ટ્રેન છે, પછી આની પાછળ છે ને જે આમ ઊંચું જાય ને આમ ગોળ રાઉન્ડ ફરે ને એ રીતના છે બધું. અત્યારે અમે બેસી ગયા અહીંયા બ્રેક ડાન્સમાં. હું ને પ્રિયા અહીંયા છે ને આ બે કપલ અહીંયા છે, અને 2 જણા જે હતા એ ઓલામાં બેઠા છે. તો અત્યારે ચાલો આનો એન્જોય કરીએ. આ બધા મોટા પાડે છે અને આપણે પેલા અને એન્જોય રાઈડ કરી લઈએ મજાનો. બે મજા મજા મેળો આજે મજા આવી જવા. પહેલી વાર હું બેઠો, બાકી અટાણ સુધી આમાં કે ક્યારેય રાઈડ નથી લીધી આપણે. બેસી ગયા. આ પ્રિયાનું તો કોઈ દી નો બે અવાજ થાય, પણ આજ પ્રિયા પહેલી વાર છે. તો કેવી મજા આવે છે? તો મજા આવે અત્યારે. અત્યારે બેસી ગયા છીએ હવે અહીંયા ફ્રી થઈને. ફ્રી જો કે અહીંયા ફ્રી થવા જ આવ્યા હતા એટલે અહીંયા બધા જોઈ ગયા. અને પાછળ મેળો હોય, થોડીક વાર બેસીએ અને પછી નીકળશું ઘરે. ત્યાં સુધી તો નવરા બેઠા, મોબાઈલમાં ફોટા મારે ને યુટ્યુબમાં આપણો વિડીયો જોવે ને એવું કંઈક કરે. તો ચાલો થોડીક વાર બેસી પછી નીકળશું. હવે થઈ ગયો તો અત્યારે હવે નીકળી જઈએ. ભવનાથથી ઘરે પહોંચી ગયા ને હવે બસ સુવાની તૈયારીઓ. વાગવામાં 11:15 વાગી ગયા. બહુ મોડું થઈ ગયું. તો બહુ મજા આવી. આ પ્રિયાને પૂછ્યું કેવી મજા આવી? બહુ. તો એને બહુ મજા આવી ગઈ. આજ તો એ પહેલી વાર બ્રેક ડાન્સમાં બેઠી હતી. નાનો એવો બ્રેક ડાન્સ હતો ને એમાં. બાકી કોઈ દે બેહે નહીં. ચાલો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.